પ્રિય મિત્રો, જ્યારે કોઈ માણસ ન્યાયી માર્ગમાં ચાલતો નથી ત્યારે તેને નાશના માર્ગમાં દોરી જાય છે. શૈતાન હંમેશા આપણને ઈશ્વરથી દૂર લઈ જવાનો અને ઈશ્વરની યોજનાને નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરે છે. પણ ઈશ્વરની યોજના કદી નિષ્ફળ જતી નથી, તે યાદ રાખો. શું તમારા જીવન મારફતે ઈશ્વરની યોજના પૂરી થઈ રહી છે? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં આપણે બાઇબલમાંથી બીજા કાળવૃત્તાંતના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તે દ્વારા આપણે રાજાઓના કાર્યો અને તેમની સાથે ઈશ્વરે કરેલા વ્યવહારોનું મૂલ્યાંકન કરીને સમગ્ર વિશ્વના સર્જનહાર એવા ઈશ્વરને સમજવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. તે તો રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. તે જ દરેકને નિયુક્ત કરે છે અને તેમને અધિકાર અને સત્તા આપે છે. આપણને કદાચ પ્રશ્ન થાય કે ઈશ્વર શા માટે દુષ્ટોને અધિકાર આપે છે? વહાલા દર્શક મિત્રો, ઈશ્વર અધિકારીઓ અને સામાન્ય લોકોને ઈશ્વરના હેતુઓને પૂર્ણ કરવાની તક આપે છે. જ્યારે આપણે આ રાજાઓના જીવનને જોઈએ છીએ ત્યારે આપણે આપણા જીવન પ્રત્યે ઈશ્વરનો વ્યવહાર પણ સમજી શકીએ છીએ. ભાલાઓ, સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે તેમાં આપણા જીવનનું અવલોકન કરી શકીએ. આજે આપણે બીજા કાળવૃત્તાંતના પુસ્તકના 21મા અને 22મા અધ્યાયનો અભ્યાસ કરીશું. બીજા કાળવૃત્તાંતના 21મા અધ્યાયમાં દુષ્ટ રાજા યહોરામ યહૂદિયાના રાજ્ય પર રાજ કરે છે. તેણે તેના પિતા યહોશાફાટના ન્યાયી પગલાઓનું અનુકરણ કર્યું નહીં, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું. અને 22મા અધ્યાયમાં યહૂદિયાના રાજા યહોરામના મરણ બાદ તેનો પુત્ર અહાજ્યા રાજા બને છે. તે દુષ્ટ હતો અને તે આહાબના દુષ્ટ ઘરની સલાહને અનુસરતો હતો. તો વાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. આ દિવસોમાં આપણે બાઇબલમાં કાળવૃત્તાંતના બીજા પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. આજે મિત્રો આપણે એનો 21 અને 22 એમ 2 અધ્યાયો જોવાના છીએ. એટલે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું રાખજો. બાઇબલમાં કાળવૃત્તાંતનું બીજું પુસ્તક 21મો અધ્યાય. હવે મિત્ર, તમે જોશો તો કાળવૃત્તાંતના બીજા પુસ્તકના 21 અને 22 અધ્યાયોમાં યહૂદિયાના રાજ્યના રાજા અને પ્રજા એ બંને ઈશ્વરનો ત્યાગ કરે છે અને પાપમાં ડૂબી જાય છે. આ વિભાગ ઘણી બધી રીતે ગૂંચવણ ભરેલો છે મિત્ર. ગૂંચવણનું કારણ પાપ છે, કારણ કે પાપ ગૂંચવણ ભરેલું હોય છે. પાપ અસંખ્ય માણસોને આકર્ષે છે, કારણ કે પાપ છેતરનારું છે. યહોશાફાટ રાજાના મૃત્યુ બાદ યહૂદિયા રાષ્ટ્રની રાજગાદી ઉપર આવનાર તેના પુત્ર યહોરામના જીવનમાં આપણને આ બધું જોવા મળે છે. તમે મારી સાથે સાથે 21મા અધ્યાયની પહેલી કલમ જોશો. અહીં લખ્યું છે કે યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેને દાઉદ નગરમાં પોતાના પિતૃઓની સાથે દાટવામાં આવ્યો. તેની જગ્યાએ તેના પુત્ર યહોરામે રાજ કર્યું. આ યહોરામ
ભ્રષ્ટમાં ભ્રષ્ટ આહાબ રાજા અને ઇઝબેલ રાણીના કુટુંબમાં પરણ્યો હતો અને તે તેમની પાસેથી ભ્રષ્ટતા અને દુષ્ટતા કરવાનું શીખ્યો હતો. એ બધું શીખવામાં મને લાગે છે કે એ પાવર તો હશે. 2-4 કલમમાં લખે છે કે તેના ભાઈઓ એટલે યહોશાફાટના પુત્રો અઝારિયાહ, યહીએલ, ઝખારિયાહ, અઝારિયાહ, મિખાએલ તથા શફાટ્યા હતા. એ સર્વ ઇઝરાયેલના રાજા યહોશાફાટના પુત્રો હતા. તેઓના પિતાએ તેઓને સોના રૂપાની તથા કિંમતી વસ્તુઓની મોટી બક્ષિસો આપી અને તે ઉપરાંત યહુદાહમાં કિલ્લાવાળા નગરો આપ્યા હતા. પણ રાજ્ય તો તેણે યહોરામને આપ્યું હતું કેમ કે તે જ્યેષ્ઠ પુત્ર હતો. હવે યહોરામે પોતાના પિતાના રાજ્યસન પર બેઠા પછી તથા બળવાન થયા પછી પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયેલના કેટલાક સરદારોને પણ તરવારથી મારી નાખ્યા. કલ્પી ના શકાય તેવી રીતે યહોરામે રાજગાદી ઉપર હક દાવો કરી શકે એવા એના બધા જ ભાઈઓનો નિકાલ કરી નાખ્યો, કતલ કરી નાખી. શા માટે આ યહોરામે આવું કર્યું? આ યહોરામે આવું કર્યું શા માટે? જુઓ 6 કલમ. જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો કેમ કે તે આહાબની દીકરી સાથે પરણ્યો હતો. યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું. ઈશ્વર આંતર લગ્નોને એટલે કે વિશ્વાસીના અવિશ્વાસી સાથેના લગ્નને આશીર્વાદ આપતા નથી મિત્ર. આ કલમ ઉપરથી એ તાત્પર્ય નીકળે છે. 7મી કલમ કહે છે તો પણ યહોવાએ દાઉદની સાથે જે કરાર કર્યો હતો તેને લીધે અને તેને તથા તેના વંશજોને તેના રાજ્ય કાયમ રાખવાનું તેણે જે વચન આપ્યું હતું તેને લીધે દાઉદના કુટુંબનો નાશ કરવા તે ચાહતો નહોતો. ઈશ્વર ચાહતા નહોતા. આ યહોરામ રાજા એટલો તો ભ્રષ્ટ હતો કે એનો અને દાઉદના સમગ્ર વંશનો ઈશ્વરે અંત આણી દીધો. તો પણ કશું ખોટું નહોતું, પરંતુ ઈશ્વર તેમના વચનને વફાદાર છે, વિશ્વાસુ છે મિત્ર. ઈશ્વરે દાઉદ રાજા સાથે કરાર કર્યો હતો ને એટલે ઈશ્વર દાઉદ રાજાના વંશવેલાનો અંત લાવી દેતા નથી. હવે જુઓ યહોરામ રાજા ઈશ્વરનો ન્યાય ચુકાદો આ યહોરામ રાજા ઉપર તાત્કાલિક આવી જાય છે. 8-10 કલમો. તેની કારકિર્દીમાં અદોમે યહુદાની સામે બળવો કરીને પોતાના ઉપર એક જુદો રાજા ઠરાવ્યો. ત્યારે યહોરામે પોતાના સરદારો તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેમના પર ચડાઈ કરી. તેણે રાત્રે ઉઠીને પોતાની આસપાસ ઘેરો ઘાલનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા. એ પ્રમાણે બળવો કરીને અદોમ યહુદાના તાબા નીચેથી નીકળી ગયો ને આજ સુધી તેમ જ છે. પછી તે જ વેળાએ લિબ્નાહે પણ તેની સામે બળવો કર્યો કેમ કે તેણે પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો હતો. ઈશ્વર યહોરામ રાજા ઉપર શા માટે ન્યાય ચુકાદો આવી પડ્યો એની સ્પષ્ટતા અહીંયા કરે છે. ઈશ્વરનું વચન કહે છે કે આ ન્યાય ચુકાદો ઈશ્વર તરફથી આવ્યો હતો. યહોરામ રાજાએ ઈશ્વરનો ત્યાગ કર્યો અને એટલે એને શાંતિ મળી શકે નહીં મિત્ર. બાઇબલ બહુ સ્પષ્ટ કરે છે કે ઈશ્વર પાપનો ન્યાય કરે જ છે. ઈશ્વર કહે છે કે એ પાપનો ન્યાય કરે છે. આપણામાંના ઘણા બધા આપણા પોતાના જીવનો માટે આવી સાક્ષી આપી શકીએ એમ છે. 11મી કલમ જુઓ. વળી તેણે યહુદાના પર્વતોમાં ઉચ્ચ સ્થાનો પણ બનાવ્યા ને યરૂશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિ પૂજા કરાવી ને યહુદાના લોકોને ખોટે રસ્તે દોર્યા. આ યહોશાફાટ રાજા પોતાની પ્રજાને મૂર્તિ પૂજામાંથી બહાર કાઢી લાવ્યો હતો. ત્યારે તમે જુઓ એના જ પુત્ર યહોરામે લોકોને મૂર્તિ પૂજામાં પાછા ધકેલી દીધા. હવે એલિયા પ્રબોધક એને એક સંદેશો પાઠવે છે. એલિયા પ્રબોધક ઈશ્વર યહોરામને પોતાનો સંદેશો પહોંચાડવા એલિયા પ્રબોધકનો ઉપયોગ કરે છે. ઈશ્વરે હંમેશા કઠોર અને મુશ્કેલ સંદેશ પહોંચાડવા માટે એલિયા પ્રબોધકનો ઉપયોગ કર્યો હતો. 12મી કલમ જોશો. એલિયા પ્રબોધક તરફથી એના ઉપર એક પત્ર આવ્યો કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહુદાના રાજા આસાને માર્ગે ન ચાલ્યો. એલિયા પ્રબોધકે બાઇબલમાં કોઈ પુસ્તક લખ્યું નથી મિત્ર, પરંતુ તેણે યહોરામ રાજાને એક પત્ર જરૂર લખ્યો છે. એણે એના કઠોર પત્રનો આરંભ એની કઠોરતાનું કારણ આપીને કર્યો. શું આપે છે કારણ? તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ચાલ્યો નથી. હવે મિત્ર આપણે એલિયા પ્રવક્તાનો સંદેશો વાંચીએ. જુઓ 13-15 કલમ. શું કહે છે? ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો છું તું ને આહાબના કુટુંબની પેટે તે યહુદા તથા યરૂશાલેમના રહેવાસીઓની પાસે મૂર્તિ પૂજા કરાવી છે અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા તેઓને પણ તે મારી નાખ્યા છે. તે માટે યહોવા તારી પ્રજાને, તારા વંશજોને, તારી સ્ત્રીઓને તેમજ તારા સર્વસ્વને ભારે ધોકો પહોંચાડશે. તને આંતરડાના રોગની ભારે બીમારી લાગુ પડશે. એ રોગ એટલો બધો વધશે કે તેથી તારા આંતરડા દર વર્ષે ખરી પડશે.
કોઈ રાજાને આ પ્રકારનો સંદેશો આપવો એ ખરેખર તમને ભારે ખતરનાક કામ નથી લાગતું? પણ આ પ્રકારનો સંદેશો આપનાર તો એલિયા પ્રબોધક જ હોય. કઠોર હતો આ સંદેશ, પણ ઈશ્વર ઈચ્છતા હતા કે એ સંદેશ યહોરામ રાજાને પહોંચાડવામાં આવે. હવે સંદેશમાંની વાત કોઈ અસામાન્ય વાત નથી મિત્ર. એલિયા પ્રબોધક આવો સંદેશો પાઠવે જ પાઠવે. જો કે સંજોગો બહુ જ અસામાન્ય છે. આપણી સમક્ષ આ સંજોગો 3 પ્રશ્નો ઊભા કરે છે: કોણ, ક્યારે અને ક્યાં. પ્રથમ આપણે જોઈએ મિત્ર, કોણ? એલિયા કોણ છે? આ સંદેશ યહોશાફાટ રાજાના પુત્ર રાજા યહોરામને પાઠવવામાં આવ્યો છે. હવે રાજાઓના પુસ્તકમાં કહેવામાં આવ્યું હતું કે યહોશાફાટ રાજાના 18મા વર્ષે એલિયા પ્રબોધકને ઈશ્વરે સ્વર્ગમાં ઊંચકી લીધો હતો. યહોરામ રાજાના રાજ્યકાળમાં એ પૃથ્વી ઉપર નહોતો, અને એમ છતાં આ પત્ર એલિયા પ્રબોધકે જ લખ્યો હતો. હવે આ પરિસ્થિતિ ભૌતિક નહીં પણ અતિ ભૌતિક હતી, અને ઈશ્વરની કોઈ બાબત અટકાવી શકતી નથી મિત્ર. યાદ રાખજો, ઈશ્વર છે. ઈશ્વર ધારે તે કરી શકે છે મિત્ર. ખેર, હવે બીજો પ્રશ્ન છે, ક્યારે? એલિયાએ આ પત્ર ક્યારે લખ્યો યહોરામ રાજાને? શું એણે સ્વર્ગમાં ઊંચકાઈ ગયા બાદ આ પત્ર લખ્યો હતો? ના, સ્વર્ગમાં ઊંચકાઈ ગયા અગાઉ તેણે આ પત્ર લખ્યો હતો. આ બાબત તો અધિભૌતિક હતી. અને યાદ રાખો મિત્ર, ભવિષ્યવાણી, ભવિષ્ય કથન એ તો અધિભૌતિક હોય છે. આગાહી ભવિષ્ય વિશે કરવામાં આવે છે, તેથી જ તો એને ભવિષ્યવાણી કહેવામાં આવે છે. આના આપણી પાસે તો અનેક ઉદાહરણો છે. પર્સિયાના સાયરસના જન્મ અગાઉ 200 વર્ષ પહેલા યશાયા પ્રબોધક એના વિશે વાત કરી હતી. યશાયા પ્રબોધકે. હવે દાનિયેલ પ્રબોધકે મહાન એલેક્ઝાન્ડર વિશે વાત કરી. એલિશા પ્રબોધકે સિરિયા ઉપર હઝાએલના શાસનની ભવિષ્યવાણી કરી હતી. મીખા પ્રબોધકે તમે જુઓ તો માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથલેહેમ નામના નગરમાં જન્મશે એવી આગાહી કરી હતી. માત્ર ઈશ્વર જ આવી સચોટ ભવિષ્યવાણી કરી શકે ને મિત્ર. હવે છેલ્લો પ્રશ્ન છે, ક્યાં? એલિયા પ્રબોધકે આ ભવિષ્યવાણી ક્યાં લખી? એલિયા પ્રબોધક તમે જાણો છો એમ એ તો ઉત્તરના રાજ્ય ઇઝરાયેલનો પ્રબોધક હતો, અને આ એક જ વખત તેણે દક્ષિણના યહૂદિયાના રાજા સાથે વાત કરી છે. હવે એલિયાને ઈશ્વરે સ્વર્ગમાં ઊંચકી લીધો ત્યારે યહોરામ રાજા અંગેનો એનો સંદેશ પરિપૂર્ણ થયો નહોતો. હું માનું છું મિત્ર કે એલિયા બાઇબલમાંના છેલ્લા પુસ્તકના 11મા અધ્યાયમાં દર્શાવેલ 2 સાક્ષીઓમાંનો એક સાક્ષી છે. માનવીએ ઈશ્વરનો ત્યાગ કર્યો હશે એવા સમયમાં એલિયા પ્રબોધક કઠોર સંદેશ ઘોષિત કરશે. પર મિત્ર, હવે યહોરામ રાજા અંગેના એલિયાના સંદેશની સચોટતા આપણે જોઈએ. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. અને 17મી કલમ. યહોવાહે પલિસ્તીઓને અને કુશીઓની પડોશમાં વસનાર આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા. તેઓ યહુદા પર ચડી આવીને તેની અંદર ઘૂસી ગયા, અને રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ તેઓને મળી તેનું, તેના દીકરાઓનું તથા તેની સ્ત્રીઓનું પણ તે હરણ કરી ગયા. તેથી તેના દીકરાઓમાંના સૌથી નાના યહોઆહાઝ સિવાય તેને એક દીકરો રહ્યો નહીં. આ બધા જ યહોશાફાટને આસા રાજાના સમયમાં શાંતિમાં હતા. હવે એ લોકો જાગૃત થયા છે. યુદ્ધ આવી રહ્યું છે, કારણ કે યુદ્ધ એ પાપનું પરિણામ છે. યુદ્ધ તો ઘરમાં પણ થાય છે, ઘર કુટુંબમાં. અરે, યુદ્ધ માનવીના હૃદયના પાપીપણામાં શરૂ થાય છે મિત્ર.
આગળ 18 થી 20 કલમો જોઈએ તો લખ્યું છે ત્યાં આ સર્વ બનાવ બન્યા પછી યહોવાએ તેને આંતરડાનો અસાધ્ય રોગ ઉત્પન્ન કર્યો. તેથી કેટલોક વખત વીત્યા પછી એટલે 2 વર્ષને અંતે એ રોગને લીધે તેના આંતરડા ખરી પડ્યા ને એ દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને સારું જેવું દહન કર્યું હતું તેવું દહન તેને સારું કર્યું નહીં. તે રાજા થયો ત્યારે તે 32 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 8 વર્ષ સુધી રાજ કર્યું. તે લોકોને આકરો થઈ પડ્યો હતો. તેથી તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો ખરો, પણ રાજાઓની કબરમાં નહીં. યહોરામ મૃત્યુ પામ્યો ત્યારે સાચે જ એમ કહી શકાય કે યહૂદિયા રાષ્ટ્રમાંથી ગંદકી દૂર થઈ, કચરો દૂર થઈ ગયો. એને જ્યાં દફનાવવામાં આવ્યો અને તેના પ્રત્યે આદર બતાવવામાં ન આવ્યો, એ જ બાબત સૂચવે છે મિત્ર કે લોકો એને કેટલો બધો ધિક્કારતા હશે. આ પછીના અધ્યાયમાં મિત્ર હવે આપણે જોઈશું કે લોકો એની પત્નીને પણ કેટલી બધી ધિક્કારતા હતા. જુઓ 22મા અધ્યાયની પહેલી કલમ. યરૂશાલેમના રહેવાસીઓએ તેની જગ્યાએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાહને રાજા ઠરાવ્યો, કેમ કે આરબોની સાથે છાવણીમાં આવેલા માણસોની ટોળીએ તેના સગડાવડા ભાઈઓને મારી નાખ્યા હતા. એ પ્રમાણે યહૂદાના રાજા યહોરામનો પુત્ર અહાઝયાહ રાજા થયો. ઘણી બધી વાર રાજાઓના નામો ગૂંચવણ ઊભી કરે છે મિત્ર, કારણ કે એક જ રાજા માટે જુદા જુદા નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અહાઝિયા રાજાને કાળવૃતાંતના બીજા પુસ્તકના 21મા અધ્યાયની 17મી કલમમાં યહો આહાઝ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. યહોરામનો આ એક જ દીકરો બચી ગયો છે મિત્ર. યહોરામના બીજા બધા જ પુત્રોની કતલ થઈ ગઈ છે. આગળ 2 થી 4 કલમોમાં લખ્યું છે, અહાઝિયા રાજા થયો ત્યારે તે 42 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 1 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની પુત્રી હતી. તે પણ આહાબના કુટુંબને માર્ગે ચાલ્યો, કેમ કે તેની માં તેને દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી. તેણે આહાબના કુટુંબના માણસોની પેટે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, કેમ કે તેના પિતાના મરણ પછી તેઓએ તેને એવી શિખામણ આપી હતી કે તેથી તેનો નાશ થયો. રાજગાદી ઉપર ખરેખર તો અથાલ્યા રાજરાણી તરીકે બેઠેલી છે મિત્ર. રાજગાદી પરની સત્તા એના હાથમાં છે. એ ભ્રષ્ટ આહાબ રાજા અને ઇઝેબેલ રાણીની દીકરી છે અને ઓમ્રી રાજાની પૌત્રી છે. એણે ક્યારેય પોતાનું સ્થાન છોડ્યું નહીં. તે પોતાના પતિ યહોરામને સાચા ઈશ્વરથી દૂર લઈ ગઈ હતી. હવે તેનો દીકરો અહાઝિયા એની વાત માને છે અને ઉત્તરના રાજ્ય તથા આહાબ રાજાના કુટુંબને માર્ગે એ પણ ચાલે છે. આના કારણે જ મિત્ર, આના કારણે જ એનો નાશ થયો. એના ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવશે જ. 5મી કલમ જુઓ. વળી તે તેઓની શિખામણ માનીને રામોથ ગિલિયાદ આગળ અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરવા ઇઝરાયેલના રાજા આહાબના પુત્ર યહોરામની સાથે ગયો. અરામીઓએ યહોરામને ઘાયલ કર્યો. યહોરામ નામને કારણે પણ પૂછપણ ઊભી થાય છે, ખરું કે નહીં? કારણ કે ઉત્તર તેમજ દક્ષિણના રાજ્યોમાં એક યહોરામ રાજા હતો. યહૂદિયાનો યહોરામ રાજા મૃત્યુ પામ્યો, બરાબર, એ તો આપણે જોઈ ગયા. હવે એનો દીકરો અહાઝિયા રાજા બન્યો છે અને હવે તે ઇઝરાયેલના રાજા યહોરામ સાથે સાંઠગાંઠ કરે છે. અરામીઓ સામેના યુદ્ધમાં યહોરામ રાજા ઘાયલ થાય છે. 6ઠી કલમ. રામા આગળ અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરતા તેને જે ઘા વાગ્યા હતા તેમાંથી સાજો થવાને તે યિઝએલ પાછો ગયો અને તે માંદો હતો. તેથી અહાઝિયા યિઝએલમાં તેને જોવા ગયો હતો. યહૂદિયાનો રાજા અહાઝિયા ઇઝરાયેલના રાજા યહોરામની તબિયત જોવા જાય છે. એ ઇઝરાયેલમાં આરામ લઈ રહ્યો હતો. 7મી કલમ જુઓ. અહાઝિયા યહોરામને જોવા ગયો, તેથી દેવ તરફથી તેનો નાશ નિર્મિત થયો હતો, કેમ કે ત્યાં ગયા પછી તે યહોરામની સાથે નિશ્મીનો દીકરો યેહુ, કે જેને યહોવાએ આહાબના કુટુંબનો નાશ કરવા માટે અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો. રસિક બાબત એ છે મિત્ર કે યેહુ જાણતો નહોતો કે દક્ષિણનો રાજા અહાઝિયા અત્યારે ત્યાં હતો. હવે જુઓ શું બને છે. 8મી કલમ. ત્યારે યેહુ આહાબના કુટુંબ પર દેવના ન્યાય શાસનનો અમલ કરતો હતો. ત્યારે યહૂદાના સરદારો તથા અહઝિયાના ભાઈઓના પુત્રો અહાઝિયાની સેવા કરતા તેને મળ્યા. તેણે તેઓને મારી નાખ્યા. અહાઝિયાના ભાઈઓના પુત્રો એટલે તેના ભત્રીજાઓ. આ યેહુએ યહૂદિયાના સરદારો અને અહાઝિયાના ભાઈઓના પુત્રોની કતલ કરી નાખી. આમાંથી અહાઝિયા રાજા છટકી ગયો અને એટલે યેહુ હવે એનો પીછો કરે છે. યેહુ એને શોધીને એની પણ કતલ કરી નાખે છે. જુઓ 9મી કલમ. તેણે અહાઝિયાને શોધ્યો. તે તો સમરૂનમાં સંતાઈ ગયો હતો, પણ યહૂના માણસોએ તેને ત્યાંથી પકડ્યો અને તેને યહૂની પાસે લાવીને તેને મારી નાખ્યો. તેઓએ તેને દાટ્યો, કેમ કે તેઓએ વિચાર્યું કે યહોશાફાટ કે જે પોતાના ખરા અંતઃકરણથી યહોવાની શોધ કરતો હતો તેનો પુત્ર એ છે. હવે અહાઝિયાના કુટુંબમાં રાજ્ય ચલાવી શકે એવો કોઈ રહ્યો નહોતો. આ એક લોહિયાળ એવો સમયગાળો હતો મિત્ર. ઈશ્વર પાપનો ન્યાય કરે છે, એ સિવાય બીજું કશું જ આની ઉપરથી ફલિત થતું નથી મિત્ર.
ઈશ્વર આપણને જણાવવા માંગે છે કે પાપ કરીને મનુષ્ય છટકી શકતો નથી. 10મી કલમ કહે છે કે અહાઝ્યાની માં અથાલિયાને ખબર પડી કે પોતાનો પુત્ર મરણ પામ્યો છે, ત્યારે તેણે ઉઠીને યહૂદાના કુટુંબના સર્વ રાજકુમારોનો નાશ કર્યો. કેટલી કેટલી ભયંકર બાબત અને કેટલી ખતરનાક છે આ મહિલા, એ તમે જુઓ મિત્ર. પોતાના જ પૌત્રોની કતલ કરનાર વ્યક્તિ ખૂની અને અકલ્પ્ય રીતે હલકટ હોય. જો તમે દાદા કે દાદી હો મિત્ર, તો હું માનું છું કે તમારા પૌત્રો કે પૌત્રીઓ પ્રત્યે કેટલી બધી તમારા હૃદયમાં પ્રેરણા અને લાગણી હોય, કેટલી બધી પ્રેમાળ લાગણી હોય. મને નથી સમજાતું કે કેવી રીતે આ ખૂની રાણીએ પોતાના પૌત્રોની કતલ કરી નાખી હશે. એક પૌત્રને છોડીને એણે બીજા બધા જ પૌત્રોની કતલ કરી નાખી, કારણ કે એ પૌત્ર એને જડ્યો નહીં. 11મી ને 12મી કલમમાં લખ્યું છે, પણ રાજાની પુત્રી યહોશાબ હાથે અહાઝ્યાના પુત્ર યોઆશને રાજાના પુત્રોને મારી નાખતી વખતે તેઓમાંથી તેને ચોરી જઈને તેને તથા તેની દાઈને શયન ગૃહમાં સંતાડી રાખ્યા. આ પ્રમાણે યહોરામ રાજાની પુત્રી યહોશાબઆથ, જે યહોયાદા યાજકની સ્ત્રી હતી અને જે અહાઝ્યાની બહેન હતી, તેણે અથાલિયાથી યોઆશને સંતાડ્યો, તેથી તે તેને મારી નાખી શકી નહીં. તે રાજકુંવર તેમની સાથે 6 વર્ષ સુધી દેવના મંદિરમાં સંતાઈ રહ્યો. એ દરમિયાન અથાલિયા દેશ ઉપર રાજ કરતી હતી. જો આવું ના બન્યું હોત મિત્ર, તો રાજા દાઉદનો વંશવેલો ખતમ થઈ ગયો હોત અને ઈશ્વરે રાજા દાઉદને તેના વંશવેલામાં માનવીના અજોડ ઉદ્ધારક મસીહના આગમનનું આપેલું વચન ક્યારેય ફળીભૂત ના થઈ શક્યું હોત. તમે જોઈ શકો છો મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી લંબાતો વંશવેલો ખતમ કરી નાખવાના પ્રયત્નો શૈતાને વારંવાર કરીએ જ રાખ્યા છે. તમને યાદ હશે મિત્ર કે મિસર દેશમાં ફારૂન રાજાએ બધા જ પુરુષ બાળકોને ખતમ કરી નાખવાનો હુકમ આપ્યો હતો. હામાનના સમયમાં શૈતાને બધા જ હિબ્રુ લોકોની કતલ કરી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. અરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી શૈતાને હેરોદ રાજાની મારફતે કાર્ય કર્યું અને શું બન્યું? બેથલેહેમની આસપાસ બધા જ પુરુષ બાળકોની કતલ કરાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ નાશ કરી નાખવાનો પ્રયત્ન કર્યો હતો શૈતાને, માણસોનો ઉપયોગ કરીને. અને અહીં ફરીથી જુઓ તમે, શૈતાને દાઉદ રાજાના વંશવેલાને ખતમ કરી નાખવાનો પ્રયત્ન કર્યો છે. આ નાનકડો બાળક યોઆશ જ્યારે તેને સંતાડી દેવામાં આવ્યો ત્યારે એ માત્ર 1 વર્ષની ઉંમરનો હતો. 6 વર્ષ સુધી એને ઈશ્વરના મંદિરમાં સંતાડી રાખવામાં આવ્યો અને એ સમય દરમિયાન ઘાતકી અને ખૂની રાણી અથાલિયાએ રાજ કર્યું. પણ ગમે તે હોય મિત્ર, આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરની યોજનાને અને ઈશ્વરની ઈચ્છાને કોઈ મનુષ્ય અટકાવી શકતો નથી. રાજા દાઉદના વંશવેલાને ટકાવી રાખવાનું ઈશ્વરે વચન આપ્યું હતું. રાજા દાઉદના વંશવેલામાં માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનનું વચન ઈશ્વરે આપ્યું હતું અને ઈશ્વર પોતાના વચન પ્રમાણે આગળ વધે છે. શૈતાન અને મનુષ્ય બંને ભેગા થઈને દાઉદ રાજાના વંશવેલાનો અનેક વખત નાશ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી ઉપર આગમન અટકી જાય ઉદ્ધારક તરીકેનું, તે માટે શૈતાને અનેક પ્રયત્નો કર્યા. પણ ઈશ્વરની યોજનાને, ઈશ્વરની ઈચ્છાને શૈતાન કે મનુષ્ય બેમાંથી કોઈ ક્યારેય અટકાવી શકે નહીં. અને એટલે તો મિત્ર, આજે તમે અને હું ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો આપણી માતૃભાષામાં પ્રાપ્ત કરી શક્યા છે. એટલે જ તો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર ચડી શક્યા તમારા અને મારા પાપનો દંડ આપણા વતી ભરપાઈ કરવા માટે. અને આજે તમને અને મને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી મુક્તિ મળી છે. અદ્ભુત છે આપણા ઈશ્વર, અદ્ભુત છે તેમની મુક્તિ યોજના. જો હજી પણ મિત્ર તમે એ અદ્ભુત ઈશ્વરનો અનુભવ કર્યો નથી, એ અદ્ભુત માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા નથી, તો આજે જ મિત્ર ઈસુ ખ્રિસ્તને શરણે આવીને અદ્ભુત અને સત્ય સનાતન ઈશ્વરનો અનુભવ કરો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વાલા દર્શકો, બીજા કાળવૃત્તાંતના 21મા અધ્યાયમાં એવું જોવા મળે છે કે આપણી કરણીઓ કે પાપોના ભયંકર પરિણામો હોય છે અને ન્યાયપણાના માર્ગથી ભટકી જવાથી વ્યક્તિગત અને સામૂહિક વિનાશ તરફ લઈ જાય છે. જો કે યહોરામ રાજાને તેના પિતા યહોશાફાટના ન્યાયપણાથી સ્થાપિત થયેલું રાજ્ય આપવામાં આવ્યું હતું, તેમ છતાં તેના પાપી સ્વભાવ અને ઈશ્વર વિરુદ્ધના કાર્યો તેને પતન તરફ દોરી ગયા. ઈશ્વરનો ન્યાય કે શિક્ષા હંમેશા ઝડપી થાય તેવું કદાચ ન પણ હોઈ શકે, પરંતુ તે અનિવાર્ય છે, જે આપણને પ્રામાણિકતા અને ઈશ્વર પરાયણતાથી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.
પ્રિય મિત્રો, રાજ્ય કરવા માટે દેશના નેતાઓની નિમણૂક ક્યારેય જન્મસિદ્ધ અધિકાર, કૌટુંબિક સંબંધો અથવા લોકપ્રિય મતના આધારે ન કરવી જોઈએ. યહોશાફાટ રાજાએ જ્યેષ્ઠપણા અધિકારને લઈને યહોરામની રાજા તરીકે પસંદગી કરવામાં ભયંકર ભૂલ કરી. નવા કરારમાં તિમોથી અને તીતસના પત્રોમાં આપવામાં આવેલ આગેવાનોની લાયકાતને ધ્યાનમાં લઈને આગેવાનોની પસંદગી કરવી જોઈએ. ખરું ને? આગેવાનોની પસંદગીની બાબતમાં સગાવાદ અને જન્મસિદ્ધ અધિકારને કોઈ સ્થાન આપવું જોઈએ નહીં. આગેવાનોની પસંદગી માત્ર તેમના ઈશ્વર પરાયણ અને સેવામય જીવનના આધારે કરવામાં આવે તે વધારે સારું છે. વહાલા દર્શક મિત્રો, બીજા કાળવૃત્તાંતના 22મા અધ્યાયમાં નેતૃત્વના વિનાશક પરિણામોનું કારણ આપવામાં આવ્યું છે. આ અધ્યાયમાં આપત્તિ અને દુષ્ટતાથી ભરેલું હોવા છતાં આશાના કિરણ સાથે સમાપ્ત થાય છે. એક યોગ્ય અનુગામી તરીકે યોઆસ નામના બાળ રાજાને બચાવીને તેને 6 વર્ષ સુધી મંદિરમાં સંતાડી રાખવામાં આવે છે. અહીં ઈશ્વર આપણને યાદ અપાવે છે કે ભયંકર ઉથલપાથલ વચ્ચે પણ ઈશ્વરની યોજનાઓ અકબંધ રહે છે. યાદ રાખો દર્શક મિત્રો, અંધકારનો સમયગાળો આવે છે, પરંતુ એવો કોઈ અંધકાર નથી જે ખ્રિસ્તના પ્રકાશને હોલવી શકે. જો તમે આજનો આ કાર્યક્રમ નિહાળ્યો છે તો અમને જરૂરથી એક મેસેજ કરજો અથવા સ્ક્રીન પર દર્શાવેલ નંબર ઉપર ફોન કરજો. આપે આજે પ્રથમ વખત જ આ કાર્યક્રમ નિહાળ્યો છે તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ જરૂરથી અમારો સંપર્ક કરશો. આવો પ્રાર્થના સાથે આપણે કાર્યક્રમની સમાપ્તિ કરીએ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમારી યોજનાઓ તમે અમારા જીવનમાં સાર્થક કરો છો. પવિત્ર દેવ, તમારી યોજનાઓ સમજવાને માટે અમને મદદ કરો. અમને આધીનતાવાળું હૃદય આપો. અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા હાથોમાં લાવીએ છીએ અને તેઓને માટે આશીષ અને તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. પ્રિય મિત્રો, ઈશ્વર આજે આપની સાથે રહો અને આપને આજનો આશીર્વાદ આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ઉપવાસ સહિત. આજનો પ્રશ્ન છે, યહોશાફાટના જ્યેષ્ઠ પુત્રનું નામ શું હતું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.